બોલો સત્ય સનાતન ધર્મ કી જય. મધુરામ બાપાની જય. ગોવિંદરામ બાપાની જય. ધનારામ બાપાની જય. મીરાબાઈએ કીધું એ કે રામ રતન ધન પાયો પાયો જી મેને રામ રતન ધન પાયો. સદગુરુનું જે મહામંત્ર લક્ષ્ય છે એ રામ રતન ધન પાયો પાયોજી મેને રામ રતન ધન. હવે એ લક્ષ્ય આપણે સમજવા માટે જેટલી આપણા એમાં શાંતિ હોય, મન સ્થિર હોય, એટલું આપણને આપણા આચરણની અંદર આપણને મળે. નકર તમામ વસ્તુ મળે પણ શબ્દ મળતો નથી ભાઈ. શબ્દ છે એ બ્રહ્મ છે ભાઈ. શબ્દ અનંત ને અપાર છે. પછી અગમ અને નિગમ જેને કહેવામાં આવે કે સુદ બ્રહ્માંડ થી પર જે ચાર વેદ છે એ નિગમ નેતિ નેતિ કીન પોકારે છે ભાઈ. અને જેને નેતિ નેતિ નામ નીતિ નીતિ સમજાય તો એને આ શબ્દ રૂપી ધન મળે છે ભાઈ. હવે ઈ ધન મળે તો ઈ ધન મળતાની સાથે માણસને મોક્ષ મુક્તિ ને તૃપ્તિ ભાઈ. નકર તૃપ્તિ કોઈને થાતી નથી. તૃપ્તિ માણસને એક જ રીતે થાય છે કે જેને બ્રહ્મ શબ્દ મળે તો થાય, નકર થાતી નથી. એટલે શબ્દથી સારો સંસાર હાલે, શબ્દથી આકાશ પાતાળ પૃથ્વી ત્રણ લોક હાલી ભાઈ. કે જેવા શબ્દના માર્યા મરી ગયા શબ્દે છોડ્યા જેને રાજ ભાઈ. શબ્દના માર્યા મરી ગયા શબ્દે છોડી દીધા જેને રાજ. જેને જેને શબ્દને વિચારી હાલ્યા એના સુધરી ગયા સદકાજ ભાઈ. શબ્દ વિચારીને જે હાલે છે એના કાજ સુધરી જાય. કારણ કે જે આ સંસાર સાગર છે મહાજળ ભાઈ. આને સમજા નથી ઈ ખારો કરીને જેને માણેલો છે. અને જે સમજીને હાલે છે એની માટે મીઠો મેરામ છે સંસાર છે ભાઈ. એટલે એની માટે જેને આપણે કહીશી ભાણ સાહેબના શિષ્ય રવિ સાહેબ. રવિ સાહેબ 84 લાખ યોનીનો ફેરો ફરી અને પાછા આવ્યા. તે ભીમ સાહેબને શરણે એના સૂક્ષ્મ ગતિ ખોલી અને એને એની વાત કરી કે એટલા એટલા અવતારો મેં આમાં લીધા છે. હવે તમે મને આ શબ્દ બ્રહ્મથી શરણે રાખો ભાઈ, તો જ આ મારી તૃપ્તિ થાય. નકર મને તૃપ્તિ થાય નહીં. નકર કે મારે પાછું 84 ફરવા જવું ભાઈ. એમાં જેટલું માણાને એમાં શાંતિ આધીનતા ના ચક્રથી રે અને સમજાય તો આ શબ્દ ગ્રહણ થાય. નકર શબ્દ માણસને થી આ જિંદગી આખી વહી જાય પણ શબ્દ ગ્રહણ થતો નથી ભાઈ. શબ્દ ગ્રહણ કરવો એ હંસ ગતિ આવે તો શબ્દ સહન થાય. ને શબ્દ સહન પણ થતો નથી. શબ્દ છે એ ઝેર પણ છે, શબ્દ છે એ અમૃત પણ છે ભાઈ. હવે એવા શબ્દ હાટુથી અને સભાઈનું સભાવું ભરાય છે. પણ આવો શબ્દ બ્રહ્મ કરોડોમાં એના સવારામ બાપા એ પીપળીના સવારામ બાપા એને કીધું કે કરોડોમાં કોક નરને આવો શબ્દ સમજાય ભાઈ. કેવો કે જે હશે એવો, જે શબ્દથી શબ્દ જોવામાં આવતો, શબ્દ દેવો લેવો હાથથી થતું નથી ભાઈ. શબ્દનો કોઈ આકાર નથી, નિરંજન છે, નિરાકાર છે, નિર્ગુણ છે ભાઈ. અને એના ચાર વેદ નિગમ નેતિકીને એનો પોકાર પાડે છે ભાઈ. હવે આ પોકારને સાંભળનાર જો કોઈ જિજ્ઞાસુ શીપ કોઈની જો ખુલી જાય અને આ શબ્દ જો એમાં ગ્રહણ થઈ જાય તો એમાં અમૂલક મોતી પાકે છે ભાઈ. અમૂલક કહેતા કે જેના મૂલ્ય આકી એકાય નહીં એવા એમાં મોતી પાકી જાય છે ભાઈ. અને એવા મોતી પાકે તો એક જીવો નહીં, એવા અનેક જીવોને એમાં ઉદ્ધાર થાય છે ભાઈ. પણ જેને સ્વાતિ બિંદુ કહેવામાં આવે કે સ્વાતિ બિંદુ થી સૂર્ય સમુદ્ર ભાઈ, એને કોઈ વલોવતું નથી. સૂર્ય સમુદ્ર છે એ આગા પાતા કહતા નથી. પણ એની ગમ કોક કોક ને છે કે આ પૃથ્વી કઈ રીતે હાલે છે, સૂર્ય છે, ચંદ્ર શું છે
અને આ સમુદ્ર કઈ રીતે આવન જાવન કરે છે એની ગમ કોક કોક ને થાય છે ભાઈ. પણ ઈ જે સૌદ બ્રહ્માંડ સમજે છે એને થાય છે. સૌદ બ્રહ્માંડ આપણાથી દૂર નું હોય ભાઈ. સૌદ બ્રહ્માંડ આપણા દેહમાં હમાણેલા છે. ક્યાં હમાણેલા છે કે જે કઈ ગોતો તો આપણા દેહ ની અંદર ગોતો, બારું નહીં ભાઈ. આ દેહમાં છે એ જ બારું છે. આ દેહ ની અંદર જે આપણે 7 સમંદર કહી, પછી 14 બ્રહ્માંડ કહી ભાઈ. આજે દ્વાર છે 7 સમુંદર છે ભાઈ. પછી જે એમાં શબ્દ રૂપી જે કરિયામણ હાલી રહી છે, જે એમાં કરિયા થઈ રહી છે એ 14 બ્રહ્માંડ છે ભાઈ. પણ જે શબ્દને સમજવા શબ્દથી જવાય એવું છે ભાઈ. કારણ કે શબ્દ સિવાય સમજાતું નથી. પણ જે શબ્દ આપણી પાસે નથી તો અખંડ શબ્દ જેની પાસે હોય એનીથી શબ્દ સમજાય છે, નકર સમજાતો નથી. કારણ કે જે અખંડ છે એ પૂજ્ય છે ને ખંડિત છે એ આ સર્વ કલ્યાણકારી રક્ષણ કરે છે જે વ્યવહારમાં આવે છે ભાઈ. શબ્દના ઢગલે ઢગલા છે. એટલે સંતોએ કીધું કે શબ્દ આર હે શબ્દ પાર હે શબ્દ કી ઢગ ઢેરિયા, સત શબ્દ કી ખોજ કરે કે ઓહી સદગુરુ અમેરિયા. એ શબ્દ ગુરુ થી આ તમામ લક્ષ્ય બધું હાલી રહ્યું છે ભાઈ. તમામ માણસની અંદર શબ્દ સિવાયની કોઈ વસ્તુ હોતી નથી. શબ્દ છે એ જ મહાન છે ભાઈ. શબ્દ છે એ જ બ્રહ્મ છે ભાઈ. પણ એ શબ્દ કયો એની ભાન સદગુરુના શરણ સિવાય થતી નથી ભાઈ. અને એની ભાન માણસને થઈ જાય કે જો આ શબ્દ કહેવાય તો પછી એનાથી જ માણસને તૃપ્તિ થાય છે. નકર તૃપ્તિ માણસ જમવા બેહે તો 2 લાડવા ખાતો હોય તો 5 ખાય, સારું લાગે તો. પછી માણસ 5 લાખ હોય તો 10 લાખ હોય તો એ પાછો ન મળે, એ કે 50 લાખ થાય તો સારું ભાઈ. પછી અન્ન ધન લક્ષ્મી ગમે એટલી હોય એનાથી તૃપ્તિ નથી થતી. પણ જે માણસને એવો એક શબ્દ મળે છે ભાઈ, એ શબ્દમાં શાંતિ સવાય છે ભાઈ. એ શબ્દથી માણસને શાંતિ રહી છે. હવે એ શાંતિ માટે શબ્દ જો માણસને ગ્રહણ કરવો હોય તો એની રીત તરફ જવું પડે ભાઈ. એની રીત નો આપણી પાસે હોય. રીત વિના રીઝેની પ્રીતિ અપરંપાર ભાઈ. પેલી તો આપણી એની રીત ન હોય, પ્રીતિ ભલે આપણી એમાં ઘણી હોય શબ્દમાં, પણ એની રીત નો સમજાય તો આ એ શબ્દ આપણને મળતો નથી. એટલે રીત વિના રીઝેની પ્રીતિ હોય અપરંપાર, આપ વિના સૂઝેની મૂળ આવે ની આપણને હંસ વિચાર ભાઈ. આપણે પોતે પોતાનો હંસનો વિચાર આવતો નથી. હવે આવા શબ્દનો જે સંતોષ એ વ્યાપાર કરે છે. શું કરે ભાઈ કે જે શબ્દથી માણસને મોક્ષ મળે, માણસને તૃપ્તિ મળે અને માણસને એમાં શાંતિ મળે. નકર આ 3 યજ્ઞ કોઈને મુક્તિ નથી ભાઈ. હવે જેને માણસ દાવા નળ કહેવામાં આવે, કાયમીને માટે માણસને પૂછો કે ભાઈ શાંતિ છે ને, કે હા. કેવા પૂરતી નહીં હોય પણ પોતે માણસમાં શાંતિ હોતી નથી. કોઈ પણ માણસ હોય, કોઈ પણ જીવ હોય ભાઈ, પોતે શાંતિ નથી હોતી. એનું કારણ શું છે કે સંસાર પાછળ એવો કંઈક દાવા નળ જગે છે. હવે ઈ દાવા નળ જો જગતો હોય, હવે ઈ દાવા નળને ઓલવવા માટેથી સદગુરુ શબ્દ છે ભાઈ. હવે એ શબ્દ જો આપણને મળે તો આધિ છે, વ્યાધિ છે ને ઉપાધિ, આ 3 યજ્ઞ તો જ ઠરે છે, ને ઠરતી નથી ભાઈ. અને દાવા નળ છે બ્રહ્મયજ્ઞ છે ભાઈ. હવે એ બ્રહ્મયજ્ઞને ઠારવા માટે આ 3 યજ્ઞને ઓળખો તો જ ઠરે, નકર ઠરે નહીં. અને માણસ કોઈ દિવસ માણસને શાંતિ નથી થતી. અને ઈ અગ્નિ જો ઠરે તો માણસ પછી સાયસ ને રોટલો ખાય અને હાવ ભલે ઝૂંપડીમાં રહે, પણ એને જે શાંતિ મળે ને એવી ઓલાને મળતી નથી ઓલા જીવને
ભાઈ. કારણ કે માણસ શાંતિથી જ લક્ષ્ય માથે નિર્માણ અને શાંતિથી જ લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. ભક્તિ છે એ શાંતિ સિવાય કોઈ દિવસ એ લક્ષ્ય સિદ્ધ થતું નથી. એટલે રવિ સાહેબે કીધું 84 લાખ યોની ફરીને પાછો આવ્યો, છતાં ઈ કે હવે મને તમારે શરણે બ્રહ્મ શબ્દથી સ્થિર કરીને થાપો. એટલે પછી એને સ્થિર કરીને થાપ્યો. એટલે કીધું ભાઈ સદગુરુ એવું લક્ષ્ય મને બતાવ્યું કે ન છોડ્યા ઘર, ન છોડ્યા બાર, ન છોડ્યા સંસારે, કે તોય સહેજે સહેજે ઉતરી ગયો ભવજન, કે સહેજે આ ભવસાગર હું ઉતરી ગયો, આવો તમારો મને શબ્દ મળ્યો. પણ એની રેણી સાથેનો એ શબ્દ છે. તમારી પાસે રેણી ન હોય તો શબ્દ નથી. હવે રેણીમાં જે માણસ રહેતા આવી જાય છે તો શબ્દ ના લક્ષ્ય બંધ થી રહે છે. ભાઈ શબ્દ છે બ્રહ્મ છે, બ્રહ્મ ના રે એના બંધનમાં રહે છે અને એ ધારે એ કરે છે. પણ હવે એની માટે માણસને લક્ષ્ય સિદ્ધ થવું પડે. લક્ષ્ય સિદ્ધ થયા વિના ભક્તિ કોઈ પણ ને સમજાતી નથી. ભક્તિ છે ઈ સમજવા માટે માણસો જિંદગી વહી જાય પણ ભક્તિ સમજાય નહીં, અને જન્મારા વહી જાય પણ ભક્તિ ન સમજાય. અને જેને એવી લોહ લગ્ની જો લાગી જાય તો ભક્તિ છે એ શિંગારી માફક સમજાઈ જાય એવી છે. ભાઈ એમાં ગંગા સતી પાનબાઈએ એવું કીધું કે ભાઈ મનરે મેકીને આવો મેદાનમાં તો એ કે સમજાવું હાસે હાસી વાત. ભાઈ આ કે હીરા જેવી કમાયું અન્ય મીટ વિના એ કે વણજું ન કરાય. કારણ કે એને સમજનાર જો કોઈ માણા હોય તો એની વણજું થાય, નહીં વણજું ન કરાય. એમ મેરુ ડગે જેના મન નો ડગે ભાંગી પડે બ્રહ્માંડ. ભાઈ મેરુ ડગે મન ડગે પણ ભાંગી પડે છે બ્રહ્માંડ. કે જેને એવા જો એક મતીલા હોય તો એ કે બ્રહ્માજી જેવા લાગે છે. ભાઈ પણ એક એવા મતીલા હોય પછી જેવી એની રેણી હોય, ભાઈ રેણી કેણી સિવાય ની ભક્તિ ખોટી છે. રેણી કેણી પેલા હોવી જોઈએ તો આપણને ભક્તિ સમજાય. નહીં ભક્તિ સમજાતી નથી. તમારે બોલવું હોય ભાઈ પણ બોલ્યા માટે જે ભજન છે એ જ પોતે ગરવો ગંજન છે. ભાઈ તમારું ભજન છેલ્લું હોય તો એ સારો પણ એ જ કરી જાય છે, એ ગરવો ગંજન છે. ભાઈ એટલે અહંકાર ને સ્થિર રાખવા માટે થઈને સદગુરુના નામનું લક્ષ્ય સિદ્ધ સૂત્ર બ્રહ્મ નામ જેના એમાં અહોનિશ હાલતું હોય એનાથી જ લક્ષ્ય સિદ્ધ થાય છે. નકર લક્ષ્ય સિદ્ધ થવાતું નથી. લક્ષ્ય સિદ્ધ થવા માટે માણસને શરણ કમળ થી શિખર કમળ. ભાઈ આપણા દેહની અંદર ક્યાં ક્યાં હું વસ્તુ પડી છે, આ દેહની અંદર બધી પડ્યું છે, બહારું નથી કઈ. ભાઈ સહેજે તમે સુરતા લાગે એટલે નામને જપ. એ કે રામ નામ કી ઔષધિ જો કોઈ ખરી ખંતી ખાય, અંગ પીડા વ્યાપે ની અને પાપના પણ પ્રાયશ્ચિત થાય. ભાઈ પણ રામ નામની ઔષધિ છે. હવે એ આપણે માણી નથી તો એને આપણે ઓળખી જ કઈ રીતે? ભાઈ ઓળખાય જ નહીં ને. એટલે સંતો ભક્તો મહાપુરુષો બધાએ એ જ કીધું કે ભાઈ રામ રપો રામ જપો સુતા રામને જગાડો. ભાઈ એ કે ઉઠત બેઠત આત્મા, ઉઠત ને બેઠત આત્મા, એ કે જા જાગો ના સુતા રામને જગાડો. ભાઈ હવે એમાં જીવણ સાહેબે એવું કીધું, જીવણ સાહેબ જોગ કમાઈને એવું બોલ્યા કે ભાઈ જાગ જાગ મન ક્યું સૂતા, એ કે જાગ્રત નગરીને સ્વર ન લૂટે, જખ મારે ગાજમ દૂતા. એ કે પણ જાગ્રત નગરી કોણ? ભાઈ એમાં જમદૂતા કોણ?
એ કે એમાંથી લૂંટે હું, પણ હવે ઈ આપણે જાગ્યા યાને ખબર છે, નથી જાગ્યા ને કઈ ખબર નથી. માણસ સહી પણ જાગૃતિ નથી. એટલે આપણે એક ભગવાને આપણને ઘેડ્યા ઊભા તો આપણે આડા આવીએ છીએ, અને ઢોરને આડા ઘેડ્યા છે તો એ ઊભા હાલે છે. આપણે કેવાય માણસ, પણ માણસ જેવું કઈ છે. અને માણસ જો માણસાઈમાં આવી માણસ બની અને એની રીત સમજી લે તો માણસ નથી, દેવ છે ભાઈ. 33 કોટી દેવતા વિયા ગયા નથી. કારણ કે જે કોઈનો વંશ નથી ગયો તો દેવનો વંશ થોડો વયો જાય. કોઈનો વંશ ગયો નથી ભાઈ તો દેવનો વંશ ન જાય. એમ માણસને થઈ જવા માટે થી અને પોતે પોતાનું કર્મને સમજી લે અને કર્મને પકડી લે, પોતે જ દેવ છે ભાઈ. દેવને ગોતવા ક્યાં જવા ભાઈ? જે તમામ દેવ્યું છે અને દેવ છે, પુરુષ છે, બધા દેવ છે. ને દેવ્યું છે એ બધા જે દેવી દેવતા આપણે જે નામે કોઈ પણ શક્તિ નામે તમે એને સંબોધો, સ્મરણ કરો ભાઈ, કે એની ઉપાસના કરો, એ બધી દેવસ છે ભાઈ. પણ એમાં આપણને સમજાય નહીં તા સુધી એ બધું એમ લાગે કે આ ફલાણા છે, આ મામાનો દીકરો છે, આ ફૂઈનો દીકરો છે, આ ભાઈ છે, આ કાકા છે, મામો છે. હવે એવા કેટલાય નામથી તો એક માણસ એવો હોય તો કેટલાય નામથી તો એને કોઈનો કાકો હોય, કોઈનો ફવો હોય, કોઈનો મામો, કોઈનો માહો, કેટલાય નામથી તો એને એક માણસના એવા નામ ભાઈ. તો જે અખિલ બ્રહ્માંડ નો માલિક જે બધું હકેરી રહ્યો, હવે એનું નામ આપણે ગોતવું હોય તો એ ક્યાં નામે આપણને ભાઈ? કારણ કે ભગવાનના તો હજારો નામ છે ભાઈ, એક નામ ની હજારો. પણ કોઈ સંતો મહાપુરુષો એવું કીધું કે ભાઈ એક નામની અંદર તમામ નામમાં સમજાઈ જાય છે. કારણ કે એક નામ એવું છે કે આખો વિશ્વપતિનો એમાં વાસ ભાઈ. નામ એવું મળે ને, નામમાં વિશ્વપતિનો વાસ છે. કારણ કે એક જ નામ એવું ગુરુના શરણથી મળે છે કે જેમાં અખિલ બ્રહ્માંડ જે આકીરો છે એની આપણને ભાન અને એની આપણને ખબર પડે કે આ જ માલિક છે ભાઈ. પણ એને ઓળખવા માટે માણસને ભક્તિનું પોતે પોતાની કમાઈ કરવી પડે તો થાય ભાઈ. નકર કમાઈ કાંઈ કરવી ન હોય અને ભગવાનને ઓળખ હોય તો એમ કઈ ભગવાન કઈ હેલો નથી ભાઈ, કે ભગવાન દેહધારી નથી. અને જેને ભગવાનને ગોતવા જાય પોતે એમાં ખોવાઈ ગયા તો ભગવાન મળે ભાઈ. એમાં ખોવાઈ ગયા ને ગોતવા જાય એમાં ખોવાઈ ગયા પછી એને ભગવાન મળે ભાઈ. ભગવાન કેવો કોકે પૂછ્યું કે ભગવાન કેવો હોય કે બસ તું ને તારા જેવો, બે હાથ, બે કાન, માથું, બે પગ, એ બધું તારા જેવો જ ભગવાન છે. પણ એને ગોતવા જા તો એ જડે, નકર નો જડે. કારણ કે માણસ છે એ કે બડો ભાગ્ય મનુષ્ય તનને પાવા ભાઈ. એના એમાં કેટલાય ભાગ્યનું પુણ્યનું ઉદય થયો હોય તો અહીંયા આ પોતે પોતાના દેહને પી શકાય એમ છે ભાઈ. પોતે પોતાનો દેહ પીવો એટલે હેલી વાત નથી ભાઈ. સદગુરુએ આ 52 અરબનો એક ગુટકો કરીને આપણને પાઈ દીધો છે એક શબ્દમાં તનનો ભાઈ. હવે આ આપણે ગોતવા જઈએ તો મળે એમ નથી, પણ એના એમાં આપણો એવો સ્નેહ કઈક હોવો જોઈએ. સ્નેહ વિના ભગવાન મળતો નથી. ભગવાનને ગોતવા માટે એવું નથી કે હાલો તમારે નાહવું પડે, ધોવું પડે, કે દીવા અગરબત્તી કરવી પડે, કે તાઈ મંદિરે જવું પડે. ભગવાન તમારા આમાં જ હોય. ભલા માણસ બીજે હું લેવા અડિયા પાટી કરો. ભગવાન આપણાથી જરાય દૂર ન હોય. આપણે બોલીએ ની પેલા સાંભળી જાય છે, એટલું હાવ નજીક છે ભાઈ. એ પેલા સાંભળી જાય. ભાઈ તમારે હું જોતું એ આપણી પેલા એને ખબર જ છે કે તમે હું માગી રહ્યા. આપણને ખબર નથી મારે શું માગવું, એને ખબર છે ભાઈ. ભગવાન એટલો નજીક છે પણ આપણને દૂર કેમ લાગે કે એ આપણા મનને આપણે પૂછવાનું છે ભાઈ. આપણું મન છે કે મન સમજે એ આખા દેહને સમજીએ. મનને ન સમજે કે દેહને કોઈ સંજોગમાં કોઈ સમજી આપવાનું નથી ભાઈ. કારણ કે આ પૃથ્વીની માલિકા 3 જતી છે. હનુમાન જતી, લક્ષ્મણ જતી ને ગોરખ જતી ભાઈ.
હવે આ અડધો જતી જે ગોતી લે ને એ પૂરો પ્યાસી છે ભજન નો ભાઈ. નકર સંતો ભક્તો મહાપુરુષો તો ઘણા આ જગતમાં હશે ને હાલી જ રહેલું છે. પણ શબ્દ અરે રમણ કરવા વાળા હંસ કરોડોમાં કોક કોક હશે ભાઈ. પોતે પોતા તમારા આત્માની હારે તમારે વાત કરવી ઈ એવા હંસ કોક હશે ભાઈ, કરોડોમાં કોક. નકર હંસ ગણાય તમારો. કારણ કે આતમ ખોજ વિના નર કોઈ ભટકે, કોઈ મથુરા, કોઈ કાશી, એ કે જંગલમાં જઈને જોગ્યો હશે ન મળે એ કે અવિનાશી ભાઈ. કારણ કે તમારે પોતે પોતાના આત્માની જ તમારી ખોજ નથી, તો આત્મા ખોજ વિના કોઈ દિવસ ભગવાન મળતો નથી. તમારા આત્માને તમારે પેલા ઓળખવો પડશે ભાઈ. અને આત્માને તમે નહીં ઓળખી શકો તો કોઈ દિવસ 84 નું બંધન તમને છૂટવાનું નથી ભાઈ. અને 84 ના બંધને તમને નથી પકડ્યા, તમે એને પકડ્યું છે ભાઈ. કોને પકડ્યું? 84 નું બંધન તમે પકડ્યું, એને તમને નથી પકડ્યું. માયાની જાળ છે, એ માયા છે એ તો તમે સમજ્યા નથી એટલે એને માયા માયા કરો છો. માયાપતિ એ તો માયા રાખી હતી આપણી માટે સારું છે, શાંતિથી 12 કલાકમાંથી 6 કલાક તો કોક આરામ કરે ભાઈ. નકર એની જાળ નો હકેલે તો માણસ રાત દી હુવે એમ પણ નથી, પ્રાણ વહી જાય ત્યાં સુધી હુવે એમ નથી. આ એ જાળ હકેલે ને ત્યાં તમે નિંદર કરો, નકર નિંદર ન કરો ભાઈ. અને આ નિંદ્રા કે નરસિંહ મહેતા એ કીધું ઝાઝા નિંદ્રા હું તને વારું તું સો નાર ધુતારી ભાઈ. એને નાર ધુતારી કીધી, ઝાઝા નિંદ્રા હું તને વારું તું સો નાર ધુતારી ભાઈ. એને શું કામ કીધું? એ હું ધોતી જાતી હતી નાર ધુતારી કીધી. આપણા દેહની અંદર એવા અમૂલક રત્નો પડેલા છે ભાઈ. હવે એ રત્નોની ઈશ્વરી કરે છે ભાઈ. હવે એવા અમૂલક રત્નો આપણો મનનો સાર, વિચાર સાર, આત્મા સાર, જ્ઞાન સાર, આવા સારની ઈશ્વરી કરી જાય છે ભાઈ. હવે જે આપણે આખી રાત આપણે જાગ્યા હોય પછી આપણે સવારે સૂવું પડે એનું કારણ શું? પછી તમે ગમે એવા સુઈ ગયા હોય તો એ અમુક સૂતા હોય તો કે બસ મને નીંદર જ આવે, નીંદર જ આવે. એનું કારણ આ નીંદર આવે કે અમુક ને નીંદર ન આવે એનું ભાઈ. તો આ નીંદર કરાવનાર કોણ છે? પછી આપણને આ સાર્સિંગ કરી દેનાર કોણ છે? આપણે ભગવાનને ત્યાં ગોતવા જોઈએ. આ પ્રગટ તો દેહમાં છે. જે 7 સમુદ્ર છે, 2 આંખ છે, 2 કાન છે, 2 નાક, 1 જીભ, આ 7 સમુદ્ર છે ભાઈ. પણ આમાં તકલી એવી મીઠી હરવાણીઓ આવે છે ભાઈ. આ હરવાણીઓને મેકલનાર છે પણ એને ઓળખવાની જરૂર છે આપણે દેહમાં ઉતરી ભાઈ. એટલે દેહમાં જવું એટલે કે આપણે દેહમાં કેમ ઉતરવું? એ કે દર્શન ભાઈ. દર્શન, દર એટલે અંદર, સન એટલે પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાન. જ્ઞાન છે એ આત્મ, તમારું પોતાનું આત્માનું આનંદ છે ભાઈ. જ્ઞાન એટલે આત્માનો આનંદ, સૂક્ષ્મ પ્રકાશ ભાઈ. તમારી સૂક્ષ્મણાનો પ્રકાશ એ જ જ્ઞાન છે. અને જ્ઞાનના પ્રકાશે જ આત્માના દર્શન થાય, જ્ઞાનના પ્રકાશે જ ભગવાન દેખાય ભાઈ. ભગવાનને જોવા માટે કોઈ એમ કહેતું હોય કે કૃષ્ણ ભગવાનને મારે જોવા છે, તો એ અસ્થિના ઉપર જઈએ, પાંડવો આવ્યા અને દ્વારકા જઈએ રસાવી અને આ 5,500 વર્ષ એ આપણને મળે નહીં. એ પ્રાચીને પીપળે 3.5 પદમમાં જેના પ્રાણ વિંધાણા અને ઈ પાછો પ્રગટ્યો ને ઈ પાછા એને આપણને સ્નેહ બતાવ્યો કે આ મારો માર્ગ ને રસ્તો છે ભાઈ. તો ઈ જે ઈ સવારીમાં પછી એ નૈતિ નિયમમાં ભાઈ અને ઈ રેણી કેણીમાં કોણ ઉભા છે? ઈ મહાપુરુષો છે. ઈ હોળ કળા લઈને કૃષ્ણ આવ્યા, કૃષ્ણ પરમાત્મા કહેવાના ભાઈ. પોતે કાળનું મુખ હતું. કારણ કે જે કઈ કર્યું એ બધા દેખાણું ઓળું પણ ગળી ગયા કૃષ્ણ કાળનું મુખ હતું.
પછી જે રામચંદ્ર ભગવાન હતા એ 12 કળા લઈને, મર્યાદા પુરુષોત્તમ કહેવાના, રાવણ ને એનો એક રાક્ષસોને માર્યા અને ભક્તોને તાર્યા અને જય જયકાર કરી અને પાછા સ્વધામ હાલા ગયા. મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાના ભાઈ, એ 12 કળા લઈને આવ્યા. હવે એને ગોતવા જાય તે મળે નહીં. પણ જે મર્યાદામાં પુરુષોમાં ઉત્તમ પુરુષોત્તમ, કે જે ઉત્તમ કાર્ય જે તનનું કરી રહ્યા, તન છે આ દેહ છે એ અણમોલ વસ્તુ છે. કોઈ તમે એવું ન માનવું આ દેહ છે એની કોઈ અણમોલ, એ કેટલાય જન્મો તમારું પુણ્ય ભેગું થાય તમે ત્યાં તમે માણસ બનો. 4 પ્રકાશના માણસ હોય, 1 પ્રકાશના નહીં. કારણ કે તમને માણસની અંદર જ પ્રકાર 4 છે. એક માણસ તમને માણસ રેકું જ લાગતું હોય પણ એ રાક્ષસ હોય. પછી બીજું માણસ છે એ માણસ રેકું જ લાગતું હોય પણ એ ઢોર જેવું હોય. ત્રીજું માણસ તમને માણસ રેકું જ લાગતું હોય પણ એ ગધા રેકું હોય. અને ચોથું માણસ છે એ માણસ રેકું જ લાગતું હોય પણ એ ઈશ્વર, એ દેવ રૂપી હોય. ભાઈ આમાં માણસમાં પણ 4 યોનિ આવે છે. એ આપણી જેવા જ હોય, આપણે હારે જ રહેતા હોય, આપણે આ ભેગા જ બેહતા હોય ભાઈ. પણ આમાં પણ 4 પ્રકાર હોય છે. પણ હવે આ પ્રકારને ઓળખવા માટે માણસને સદગુરુની દ્રષ્ટિ લેવી પડે ભાઈ. એ કે પૂર્વ જન્મની આનલય મારા ગુરુએ આપી આંખ, એ કે ગુરુ શરણ રજ આંચતા મારે મટી ગઈ સર્વે જાય. આ જાયખ મટે તો આ ભ્રમ છે એ ભાગે અને જે પ્રગટ સૂક્ષ્મ હું છે એના ખબર ભાઈ. ભ્રમ જ્યાં સુધી માણસમાં હટે નહીં ત્યાં સુધી કોઈ દિવસ કોઈને સૂક્ષ્મ ના દ્રષ્ટિ અને સૂક્ષ્મ દર્શન થતા નથી. એટલે સંતોએ કીધું છે કે ભાઈ ગુરુ શિષ્ય દોનો હાસા તો પ્રગટે ઘટમાં જ્યોત પ્રકાશા. ભાઈ ગુરુ ને શિષ્ય બે જો હાસા હોય તો પ્રગટે ઘટમાં જ્યોત પ્રકાશા. જ્યોત થી જ્યોત પ્રગટ થાય ભાઈ. કોઈ એમ કહેતું હોય કે જ્યોત વિનાની જ્યોત પ્રગટ થાય, એ હું ન માનું ભાઈ. જ્યોત થી જ જ્યોત પ્રગટ થાય ભાઈ. કારણ કે જે જ્યોત થી જ્યોત પ્રગટ નો આજકાલનો નથી. કારણ કે આવા અનંત જુગ હોય ગયા તેદુનો આ ધર્મ નિર્જાર આવેલો જ આવે છે ભાઈ. બાબા રામદેવ રણુજામાં ખેલી ગયા આનાથી સીધાઈ ભાઈ. પછી જે સંતો ભક્તો મહાપુરુષો પ્રાણલિકા ઘણી હાલે ભાઈ. એનો કોઈ અનંત ને અપાર ધર્મનો કોઈ પાર નથી ભાઈ. પણ જે ધર્મથી સ્થાપના થાય ને ધર્મથી ઉત્થાપના થાય એવા ધર્મ કેટલાક ભાઈ. કારણ કે જે ધર્મથી જેનું થઈ રહ્યું હોય, ધર્મથી હાલતું હોય અને ધર્મથી જે બધું હાલી રહ્યું હોય એવા ધર્મની વાત છે. નકર ધર્મનો કોઈ એવું નથી. ધર્મ તો હાલે જ છે મારા ભાઈ. પણ ધર્મમાં આ દેહુના ખાલું પાડે અને ધર્મ હાટું થઈને માણા માથા આપે એ કોઈ તેલ કળામાં તળાણા ભાઈ, કોઈ તાજવે તોળાણા, કોઈએ ગોલા ભેરે ભેર ઝાંગુ કાપી નાખ્યું ભાઈ, કોઈએ સત્ય હાટું થઈને માથા દીધા, કોઈએ સત્ય હાટું થઈને વેસાઈ ગયા ભાઈ. એવા ધર્મની વાત છે. કોઈ ધર્મ છે એ એવું નથી. ધર્મ ભલે 2 જણાને સમજાય કે ધર્મ ભલે 1 જણાને સમજાય પણ ધર્મથી આ બધું આ ટકી રહેલું છે. કઈ આપશે ને તે ટેકા નથી. પૃથ્વી છે, પૃથ્વી હેના માથે છે આ ભાઈ? આ પૃથ્વીને આધાર હેનો છે? હવે આ નામ છે, નામના ધડાની વાત છે આ ભાઈ. આ નામને ધડે થી થપાણેલું છે. હવે આ નામ જો આપણને મળે તો સિંદોર શરીફળ ને ધજા એને સડે ભાઈ. તો આ દેવ થવાય, નકર દેવ થવાતું નથી ભાઈ. દેવ થવું ખેલું નથી. દેવ થવું એટલે ભજન કરવું પડે, એમને ન થવાતું બાપા. સતત તમે તમામ કરીમાણમાં રહી અને ભજન તમારે સતત કરવું પડે, એનું નામ ભજન. તો દેવ થવાય. દેવ થવું એ કઈ હેલું નથી. એમાં કષ્ટી ઘણી છે. પણ બધું કરતું જવું અને છતાંય હરીને શેટા ન જવા દેવા, એ કઈક તમારો એવો ભાવ હોય તો થાય. કારણ કે આપણે બેઠા બેઠા ગાતા હોય ને તો ઉભો ઉભો નાસે મારવાલો એવો છે ભગવાન. એવો છે ભાઈ. પછી તે ઉભા ઉભા આપણે નાચતા હોય ને તો ધોડીને બધ ભરે એવો છે ભગવાન છે
પણ હવે આપણે ભગવાનને સમજવાની કોશિશ ન કરીએ, ખાલી ભગવાનને આડા દેવા રાખીએ તો કઈ ન થાય ભાઈ. આપણા સવાસા કે આપણા સવારથ હાટું થી અને ભગવાનને આડા આપી દઈએ અને પછી કે મારું કામ થઈ જાય, તો યાર વાત નથી ભાઈ. આ તો ભગવાનની હારે ઓતમત. મીરાબાઈ ની ભક્તિ કેવી ભાઈ, નો ચિરાગ નો કોયલા. મીરાબાઈ ના છે એના કોયલા કોલસાઈ નો મળ્યા, રાખી નો મળી, અને કૃષ્ણમાં કૃષ્ણ મળી ભાઈ મીરાબાઈ ની. કારણ કે એક દર્દ દીવાની હતા ભાઈ. મીરાબાઈ છે એ એક દર્દ દીવાની, જેને એવું દ્રઢ થઈ ગયું હોય ભક્તિ બાબત નું દ્રઢ માણસ ને કહીને કઈક રોગ ને માણસ ને થઈ જતું કે હવે આ રોગ ન મટે, એમ એક દ્રઢ દીવાની અને એક પ્રેમ દીવાની આ ભક્તિ છે.